મુંબઈમાં વર્ષ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ વિરાર રોડ પરથી થેલીમાં મળેલી 3 પિસ્તોલ પોતાની પાસે રાખી સુરત રહેવા આવી જનાર સુરત એસઓજી પોલીસની ટીમે 31 વર્ષીય લિંબાયતમાંથી ઝડપી પાડી તેની પાસેથી 3 પિસ્તોલ કબજે કરી હતી। સુરતમાં અસામરિક તત્વો પર પોલીસ નજર રાખી રહી છે। પ્રજામાં પોતાનો ખોટો રોપ જમાવવા ગેરકાયદે હથિયારો રાખી ભયનું વાતાવરણ ઊભું કરનારો પર પણ પોલીસ બાદ નજર રાખી બેઠી છે। તો સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લિંબાયતના ડુંબાલ ખાતે આવેલા અંબિકા અપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ નરેશચંદ્ર ઠક્કરના ઘરે દરોડા પાડી ત્યાંથી પરવાના વગરની 3 રિવોલ્વર કબજે કરી હતી અને એસઓજી પોલીસે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે 31 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 1993માં મુંબઈમાં રહેતો અને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં તેના પિતાનું પણ મુંબઈ શહેર માર્કેટ પાસેના બોમ્બ બ્લાસ્ટમાં અવસાન થયું હતું। ત્યારબાદ તે મુંબઈ વિરાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। તેને એક થેલીમાં 3 પિસ્તોલ મળતા પોતાની પાસે રાખી હતી અને ત્યારબાદ તે વર્ષ 1995માં સુરત રહેવા માટે આવી જતા પિસ્તોલ પણ સુરત લઈ આવ્યો હતો। ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે। અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે। એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતા મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે, જેનો મુદ્દામાલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે। આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે। અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે। સાહેબ, આ રિવોલ્વરનો અત્યાર સુધી શું ઉપયોગ કર્યો? આટલા વર્ષો શા માટે સાચવી રાખી? આરોપીની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી અને સામાનની અંદર સંતાડી રાખી હતી। હાલ તો એસઓજી પોલીસે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।